ઈ ક્યારેય નહીં બને. હા, આ ખોટે ખોટી જીદ મારી હારે તો જરાય નહીં કરવાની. અરે પણ તું સમજતી કેમ નથી? અરે મારે હું સમજવાનું, તમે સમજો ને. અરે આ સરપંચ માટે મેં કેટલી મહેનત કરી અને અટાણે મને જ્યારે સરપંચનું પદ મળવા જઈ રહ્યું છે ત્યારે તમારે એમાં વચ્ચે આમ આડા ઉતરવું છે. હા, આડા આવવું છે તમારે. હજી છે સમય છે. હજી સરપંચનું તે ફોર્મ ભર્યું ને એ પાછું ખેંચી લે. અને તને તો ખબર છે કે હું આ પંચાયતનો પટ્ટાવાળો છું અને તું પછી સરપંચનું ફોર્મ તું ભર અને એમાં તું સરપંચમાં ચૂંટાઈ જા અને તું સરપંચ બની જા તો મારે તારું પટ્ટાવાળું થવું ને. પત્નીનો પટ્ટાવાળો પતિ. હા હા, તે ઈ થાવું પડે. અને તમારે જો પટાવાળા નથી બનવું ને તમારે ઈ નથી કરવું તો એક કામ કરો ને, તમે જ આ પટાવાળા પદેથી રાજીનામું આપી દો એટલે હંધુય સારું થઈ જાય. પછી તો વિચારવાનું આવશે જ નહીં ને. અરે તું શું વાત કરે છે? હું પટ્ટાવાળો થયો ને આ વર્ષો થઈ ગયા બીજા પટ્ટાવાળાની નોકરી કરું અને હવે ખાલી એમ જો 2 જ વર્ષ છે નિવૃત્ત થઈ જાય હમણાં. અને હું નિવૃત્ત થઈ જાય ને તો આખી જિંદગી પેન્શન મળશે અને અધૂરી નોકરી જો આપણે એમ કહેવી ને રાજીનામું આપી દેવી ને તો પેન્શનથી હાથ ધોઈ નાખવા પડે. એની કરતાં પેન્શન ખવાય ને આખી જિંદગી. 2 વર્ષ હાટું થોડો કઈ હું નોકરી છોડી દઉં. બોલો, તમારે તમારા 2 વર્ષ માટે નોકરી નથી છોડવી પણ મને સરપંચ પદે નથી બેહવા દેવી એમ ને. એટલે મારે તમારી હંધી વાત માનવાની, તમારે મારી કોઈ વાત નહીં માનવાની. પણ હું જે કહું ને એ કંઈક વાતમાં કંઈક દમ છે. તારે ખાલી એક સરપંચ થવું છે. તારે બસ સરપંચ થવું છે. હવે એ સરપંચનું પદ આપણે એ હારવું નહીં અને બાયુ માણસ સરપંચ બને ને હારવું નહીં. એની કરતાં તું એ ફોર્મ પાછું ખેંચી લે ને. તમે તમારું કામ કરો ને, મને શિખામણ દેતા. તમારે મને સલાહ આપવાની જરૂર જ નથી. અપાય ને તો સહકાર આપવાનો, બરાબર. આ દોઢ દાપણ કરવા મને મારી પાસે નહીં આવી જવાનું. અને રહ્યા તમારા પેન્શનના રૂપિયા, એ 2 રૂપિયા માટે હું મારા સરપંચનું પદ છોડી દઉં? અરે ના, એ તો ક્યારેય નહીં બને. અને સાંભળી લો, મેં છે ને પહેલેથી મારી મનમાની કરી છે. મને ગમે એ મેં કર્યું છે એટલે તમારી તો હું જરાય નહીં હાલવા દઉં. કેમ સમજતી નથી તું? એ કે વાતમાં નથી સમજતી. તને તારા પતિનું સન્માન નથી વાલું? લોકો એમ કહે કે ઓહો પતિ તો જો પટ્ટાવાળો છે અને પત્ની સરપંચ છે. જે હોય ઈ કે આખી જિંદગી પટાવાળા બનીને રહ્યા છો તે લોકો વાતો કરે, બીજું શું થાય? અરે પણ હું તારો પટ્ટાવાળો થાય, મારે બીજાનો પટ્ટાવાળો બનવામાં કાંઈ વાંધો નથી. મને પાણી દેવા ન આવતા ઓફિસમાં, લોહી પી ગયા. તને ન દેવા આવું પણ તારી ત્યાં કોઈ આવ્યા હોય અધિકારી એને તો મારે માન સન્માન દેવું પડે કે નહીં? એને છે ને એના માટે માણા રાખી લે. લોહી પીવાનું બંધ કરો. પટાવાળો મંડાળી પટાવાળો મંડી પડ્યા છો તે કાંઈ બોલતી નથી ત્યારે આવીને સલાહ આપે છે. જો મેં છે ને મારી જીવનમાં જે જોઈએ ને એ હંમેશા હાંસલ કર્યું છે એટલે એ વાત તો તમે રહેવા જ દેજો કે હું સરપંચ પદે ચૂંટાવાની છું. એ વાતને લઈને અને તમારી નોકરીને લઈને મારે કોઈ લેવા દેવા નહીં. તમને ન ઠીક લાગે ને તો તમે કસેરીએ આવવાનું બંધ કરી દેશો, બરાબર? કેવી વાત કરે છે તું? કચેરી આવવાનું બંધ કરી દે? હું મારે રાજીનામું મૂકી દેવું? તને વાત તો મૂકી દો ને, પણ મૂકી દો ને. લોહી પીતા રોજ સવાર પડે ને એકની એક વાત કરે, સરપંચ ન બન. હું તો બનીને રહી, બરાબર? અરે ત્યાં કોઈક આવે અધિકારી આવે ત્યાં ઓફિસમાં એ મને ઓળખતા ન હોય તરત મને કહે તારી ભાવતા મને એમ કહે એ પટાવાળા તને કઈ ભાનશે કે નહીં? આ હું આવ્યો છું કંઈક સા પાણી લાય એમ કરીને મારું હળહળતું અપમાન કરશે. એ તારી નજર સામે કરશે તો હું તું એ અધિકારીને એમ કે એ મારા પતિ છો પટાવાળા નથી, હું એને સામે તું બોલી? ના, હું એમ નહીં કહું. હું એમ જ કહી પટાવાળા છે, નોકરી કરે છે. ધણી તમે ઘરમાં છો, બહાર નથી. સમજી ગયા? તો એ અપમાન છે મારું કરે, મને ફાવે એમ બોલાવશે એ હું તું સાખી લઈ. તને મનમાં મુંજારો નહીં થાય? ઓહો મારા પતિ અને એનું આટલું બધું અપમાન તને જરી કે દુઃખ નહીં લાગે? અટાણ લગન તમારું કોઈ અપમાન નથી કર્યું? હા, આ હું સરપંચ બનવાની ત્યારે તમને બધું દેખાય છે. એ પહેલાં કેટલાય સરપંચ આવીને ગયા ત્યારે તમે પટાવાળા જ હતા. ત્યારે તમને અધિકારીઓ કેટલી વાર વળીને ગયા હશે, મન ફાવે એવું બોલ્યા હશે. પણ નહીં, ત્યારે તો બાયડી નહોતી ને સરપંચ. હવે બાયડી સરપંચ બનવાની છે તો પછી વચ્ચે આમ આડો પગ ક્યાંથી કરાય એ તો બરાબર આવડે છે. એ જ વાંધો છે સમજા. બાયડી સરપંચ બને છે ને એ જ વાંધો છે. અત્યાર લગી એ ખુરશી ઉપર જે બેઠા હતા ને એ કોઈ પરાયા હતા, એને હું ઓળખતોય નહોતો. હવે એની નજરમાં મારું અપમાન થાય ને તો મને જરી કંઈ દુઃખ ન લાગે. પણ હવે જે સરપંચ થાય ને એ મારી બાયડી છે, તું હશ. અને તારી નજરમાં મારું અપમાન થાય ને એ હું સહન ન કરી શકું અને તું ન સહન કરી એક. મારું આજે માથું દુખે છે, બહુ દુખે છે. જોરથી બરાડા પડવાનું બંધ કરો. પી ગયા સરપંચ બનીશ નહીં, સરપંચ તો બનીને રહીશ. હવે જાવ અહીંયાથી. મારે જવું પડશે. હવે મારે તો પટાવાળા નોકરી કરવી જ પડશે. પટાવાળાની નોકરી, પટાવાળો જ રહેવાનું.
હું છે પણ હવે કેટલી વખત ના પાડીશ કે મજા આવે પ્રદર્શન કરવાની તમને? ભૂલાઈ જાય હવે. ખાવાનું જ ભૂલાતું 1% અને તમારું મોઢું કેમ ઉતરેલી કઢી જેવું છે? ઘરમાં ભાભી ધાંધણિયા ધૂણાવે છે. હા, મોટા ભાઈ આવ્યા હતા વાડીએ. હંધી વાત કરી મને કે તારે ભાભીને સરપંચ થવું છે. હવે ભાઈ રહ્યા પટ્ટાવાળા અને ભાભી સરપંચ થાય પછી ભાઈને આની ચોકીદારી કરવાની. હંધી ખબર છે મને. હાસુ કહું ને તો કેટલા વખતથી મને આ વાતની ખબર છે. મેં ભાભીને સમજાવ્યા પણ ભાભી સમજવા તૈયાર નથી. એકના બે નથી થતા. તો તને બધી ખબર હતી તારે મને પહેલાં વાત નહોતી કરાતી? હે? પણ મને એમ હતું કે એ બે માણસ અંદો અંદર પતાવી દે. હવે આપણે શું કામ વસે પડવું જોઈએ? આ ભાભીના મગજની તને ખબર છે ને, કોઈ દી કોઈનું માને છે? હા છે ને, જ્યારે શરૂઆત હોય ને ત્યારે કહી દેવાય એટલે આપણે સમજાવી ગઈ. હવે એ તૈયારી કરી નાખી બધી એણે, એટલે હવે કોઈ વાતમાં પાછા નહીં વળે. આજકાલની નહીં, છેલ્લા 2-2.5 વર્ષથી તૈયારી કરી દઈશ ભાભીએ. જો કરો વાત. 2 વર્ષ વૈયા ગયા તો તમારા મોઢામાંથી જીભ નથી નીકળતી કે આપણે ધણીને વાત કરી. હવે અચાનક મને કહે છે બધું પાથરી દીધા પછી. મેં તો ભાભીને કેટલા સમજાવ્યું પણ કોઈ વાત નથી માનતા. અને મોટા ભાઈની વાત એ સાચી જ છે કે આમાં પણ મોટા ભાઈનું આત્મસન્માન ખોવાય ને એને કેટલી ઠેસ લાગે. લાગે જ ને. અને પાછા હંધાઈ કે બહેડીનો ગુલામ શબ્દ તો આજ નીકળશે ને. હવે એ તો કોઈને ખબર નથી કે આ કલેક્ટરના સરપંચના પટ્ટાવાળા છે. કાલ સવારે ભાભી પદ ઉપર જાય એને હોદ્દો મળશે એટલે હંધા એવું જ કહે એને. એ જ વાંધો આવે પછી છે ને આ ફિલ્મ વાળી થાય કે ધણી ધણીને બનતું બંધ થઈ જાય ને ઘરમાં થાય ઝઘડા. આ બે માણસ જોજે છેલ્લે એ જ થવાનું છે. એ તો અત્યારે રોજ હાલે જ છે. વાતમાં કંઈક ને કંઈક વાતમાં ખટપટ થાય જ છે બે વચ્ચે. તો થાય જ ને ખટપટ. પણ આ ભાભીને હવે જાતિ જિંદગી સરપંચ થવાના શું વાર્તા જાય જાય છે અને સરપંચ થઈને ક્યાં જવું? ઘરમાં સરપંચ છે એ બરાબર છે, ગામના સરપંચ નથી થવું હોય ને કે બાપા. બસ લ્યો હવે ધીમેથી બોલો. સાંભળશે ને તો ડખા કરશે પાછા. ખબર છે ને એના સ્વભાવની ને પેટમાં કાંઈ ન હોય પણ મોટે મોટે બોલી દે છે આપણને. બોલે તો સામું બોલવું જ પડશે ને. હવે સાંભળ્યા જ કરવાનું ન કરું? બોલો. એ તો ન કરવાની કરે તો આપણે બધું જાતું જ કર્યા કરવાનું. હા, તમને મેં કેટલી વખત કીધું છે કે પંખો નખાઈ દો ને કેટલી ગરમી થાય છે. પંખો નખાવાની પંખાની કરે હતા ને લો નથી કરવાની કરે કરવાની. જે અત્યારે પાથરી છે પથારી એને કરો, પંખો નખાઈ દે. તમારા હાથમાં કે મારા હાથમાં છે? તમે કે હું બળતરા કરશું તો હું ભાભી સમજી જાહે? એના ધણીનું ન માનતા હોય બીજા કોઈનું શું માનવાના છે? અહીંયા મારી ઉપર ગુસ્સો ઉતારો છો તમે બેઠા બેઠા, મારી ઉપર રાડું નાખો છો. એ ભગવાન, આ મગજે કેવો થઈ ગયો ને કઈ ખબર પડતી નથી. તારે શું નખાવું છે? પંખો નખાવો છે ને? હા, નખાઈ દે પંખો. તેમ પ્રેમથી કહી દો નહીં. હા, આ કારક મગજ ઠેકાણે બોલી જાય તો હામાં તડાકા ન નખાય. આપણે ઢીલું પડાય થોડું. આ તો હામાં તરીકા લાગે. જોવ શું હંધુય હું પેલા તો આવીને પ્રેમથી બોલાવતા, પાણી માંગતા, વાતચીત કરતા, હું કર્યું હું નહીં હંધુય. અને હમણાં કેટલા દિવસથી એમ નથી કહેતા લાય મને ખાવાનું દે એમ. તમારો મગજ છે ને જ્યાં બગાડતો હોય ત્યાં બગાડજો પણ ઘરે બાયડી પાસે તો પ્રેમથી જ બોલાય. હાસે બધું બહાર હોય ને, બહાર તમે ગુસ્સો રાખો ને તો સારી વાત છે. હવે હું તમને કાંઈ કહેતી નથી, કાંઈ બોલતી નથી તોય તમે બહારની ખીસ મારા ઉપર ઉતારો હંધાઈ નહીં. આમ જો મારે ખીજ ઉતારવી ન હોય પણ આ મગજ ઠેકાણા નથી બોલાઈ જાય થઈ આપણે છે ને હામું નહીં બોલવાનું, થોડુંક સાતું કરી દેવાનું. અમારે બોલવું જ ન હોય ભાઈ. બાયું સામે અમારે ન બોલવું હોય. મારો વાક હોય ને તમે કહો ને તો હેમજા પાછું કે હામું બોલાય નહીં. તમને કોઈ વગર વાકે બોલવા માંડે તમે સાંભળી લેવો. બસ બાપા બસ. હવે તું યાનું ક્યાં અહીંયા ચાલુ કર્યું ત્યાં હવે? હે, તને પરસેવો બહુ વળે છે પણ હવે હા શું કહું તો તમને ખબર હશે કે મને ગરમીનો કોઠો છે, ગરમીની હું રહી નથી શકતી. હા, તમને કેટલા દિવસ કીધું કે તમે કુલર લઈ આવો, તમે કુલર એ નથી લાવતા. ઉનાળો કેવો હાલે છે, કેવા તડકા પડે છે. તું નક્કી કરી લે તારે કુલર લાવવાનું છે પંખો ઓસીમાં પંખો ય ખાવાનો છે અને કુલર એ લાવવાનું છે. એ સારું બાપા, કુલરે લઈ આવી. હવે બીજું કઈ નથી લાવવાનું ને? કાંઈ નહીં. હવે તમારે પેટનો ખાડો પૂરવો છે, જમવું છે, એ મારે કેવું બપોરા નહીં. કરવા છે. હું કહેવાનો જ હતો આ વખતે. તો હાલો હાથ પગ મોઢું ધોઈને આવો અને રહોડામાં આવો ને તો થોડુંક મોઢું સારું રાખીને આવજો. આવું મોઢું રાખીને ન આવતા ભાઈ ખાવાનું નહીં મળે, હાથે લઈને ખાઈ લેજો. જો ઉતરેલી કઢી જેવું મોઢું રાખ્યું ને તો. એ હા બાપા હા, હવે તું શાંતિ રાખ. હા હાલો હા હવે. ભગવાન લસકા એ જૂનો મળ્યો નતો ને મેં જાય લસકાને મળી જાવ. લે આવો આવો, કેમ છે? બસ મજા આવ્યો. અરે કોઈ છોકરા ભણતા નથી ને કોઈ છોકરો છે નહીં, હા કોઈ વાંઢો છો તો આ બધા ચોપડા ને એવું શું ને? આ તમે મારા બાળપણનું છે ને અપમાન કરો છો. આ ચોપડી જોઈ જો ને આ ઘોડો ને એવું બધું જોઉં ને તો મને છે ને મારું બાળપણ યાદ આવે, સમજ્યા? લે એ પછી તમે નો કરવાનો વહીવટ હું કામ કરો છો? જો ખરું છે તારું. એટલે હું છે ને અહીં બેઠો બેઠો મારું બાળપણ યાદ કરતો હોઉં, સમજ્યા તમે? એમ
પણ મારે તમને એક વાત કરવી છે. એટલે હું વાત કરીશ હવે તમારા પટ્ટાવાળાની નોકરી છે એમાંથી તમને નથી લાગતું કે રજા લઈ લેવી જોઈએ? અરે એ થોડી રજા લેવાય 2 વર્ષ છે હવે મારે પછી છે ને હું નિવૃત્ત થઈ જાય અને પછી દર મહિને છે ને મને 30,000 રૂપિયા પેન્શન આવશે કેવું 30,000 રૂપિયા 30,000 પેન્શન આવશે એ વાત સાચી, પણ આ તમારા ઘરવાળા આ રીસા ભાભી રહ્યા હે ઈ તો સરપંચ બનવાના છે ને હે કે નહીં? ઈ જ મોકાણ છે સમજ્યા. તો પછી તમે એની ગુલામી કરશો. એ ચા લેતો આવ, એ પાણી લેતો આવ. બીજું તો એને મેં સમજાવી કેટલું કીધું એને મેં પણ ઈ એકની 2 નથી થતી અને ઈ મને ખબર જ છે શું કે ઈ એકની 2 થવાની જ નથી કારણ કે એને લગ્ન કરીને હું લાવ્યો ને ત્યારથી બસ ઈ જે વાત કરે ને જે નિર્ણય કરે ને એની ગમે એમ કરીને લોઢે લાકડે પછી ઈ નિર્ણયમાં ઈ ફેરફાર ન કરી શકે. એમ નો હાલે ને, આમાં તમે જ પહેલાથી ઢીલું મૂક્યું હોય એવું લાગે છે. તમારું કાંક છે ને ઘરમાં હાલે ને એવું કાંક રખાય, હાવ આમ ન હોય. પણ હવે પહેલેથી કઈ આપણે કઈ એવું ન હોય તો હવે હું હાલે પણ આજે એને પટાળાનું ફોર્મ ભર્યું ને ઈ મને જરીક કાળજામાં વાગે છે. જો મારી વાત સાંભળો, મારા લગ્ન નથી થયા બરોબર છે. હું બહુ ભાગશાળી છું કે મારા લગ્ન નથી થયા, કારણ કે આ તમારી ઘરવાળી છે એવી જો ઘરવાળી મને ભટકાણી હોય જીવન ઝેર બની જાય એટલે જ હું લગ્ન નથી કરતો. બાકી છોકરીઓનું જવો લાયનું લાગે છે. આ ઈ તો મને સમજ્યા? ખબર છે કેવી લાઈન લાગે છે સમજ્યા. હા, કોઈ દેતું નહોતું તને જ. હું દેતું નહોતું, હું બોલો છો? હા ના હું કોઈ તને છોકરી તારે વાત કવાય કોઈ તૈયાર નહોતું બધી મને ખબર છે તારી. લ્યો હું તમને છે ને 100 વાતની એક વાત કરું ને તો તમે છે ને હવે આ કપડાં કાઢીને આવા કપડાં પહેરી લ્યો બસ. આ વાતમાં તમે બધું સમજી જાઓ ને તો વધારે સારું, નકર ચાલો આખું ગામ દાંત કાઢશે એટલે કહું છું. મારે એટલે હું તારું એમ કહેવાનું કે હું નોકરી મૂકી દઉં એમ. હા, નોકરી મૂકી દ્યો. અરે આખી જિંદગી મેં પટાવાળાની નોકરી કરી છે તો હવે કઈ 2 વર્ષ હાથ થોડું હું જવા દઉં તું વિચાર કરીને. પણ આ 2 વર્ષ છે ને સમજો કડવા ઘૂંટ જેવા જાય હો તમારા. હા શું કહું છું, પછી તમારે માનવું હોય તોય ભલે, ન માનવું હોય તોય ભલે. આ તો તમારું પેટમાં બળે છે ને એટલે કહું છું, બાકી મારે હું. હા એ તો વાત તારી બરાબર જ છે. તું હું બધા આખો ગામ મને કહે સમજ્યા કે આ મૂકી જો પણ હવે મારે લોભ તો હોય જ ને મનમાં. કાંઈ મારે કાંઈ થોડું કઈ બાપ દાદાની જાગીર પડી છે ઘરમાં તે હું આ બધું મૂકી દઉં છું. પછી છે ને આખા ગામમાં બોડિયા લાગશે કે સરપંચનો ઘરવાળો પટ્ટાવાળો. આ કેવું લાગશે? આ ઊંધું લાગે, સમજ્યા તમે? એટલે કહું છું. હા એ વાત તે બરાબર તારી. તમે પેન્શન કરો છો પણ પેન્શન કરતા છે ને માણસને છે ને પોતાની આબરૂ વાલી હોવી જોઈએ. તમને નકરા રૂપિયા જ વાલા છે. રૂપિયા વાળા નથી પણ હવે એક દેખીતી વાત છે ને કે માણા આખી જિંદગી જ્યાં મહેનત કરી હોય ત્યાં કાંઈ થોડું આવી રીતે જવા દે પેન્શન જવા દે કોઈ નું જવા દે. હું સમજો 10,000 હું આપે બરોબર. તું કઈ દર મહિને થોડો દેવાનો છો અને ઈ મારા તું મને 10,000 આપ ઈ તો કહેવાય તો ગમે એમ તો ભીખ જ ને. ઈ મારા હક ના તો નો જ કહેવાય ને, ઓલા તો મારા હક ના કહેવાય સમજ્યા. અને દાખલા તરીકે હાલ હું 2 વર્ષમાં મૂકી હોત ને દવા હાલ તું કહેશો એમ કરી દઉં પછી મારે આવક હેની લે. મારે કઈ બીજી હું કઈ આવક છે? ઓલું તો મારે ઈ હાટું મેં નોકરી કરી હતી પટ્ટાવાળાની, માંડ મળી હતી નોકરી એ મેં કરી લીધી કારણ કે મને ખબર હતી કે અમારે આવક છે ને ગમે ત્યારે ગૌઠાકટપણે માસ આવક ઊભી રહે મારી પેન્શનની. હવે તમે આ લાંબી વાતો શું કામ કરો છો? એમ કહી દો ને કે મારે નાક કપાવવું જ છે, નાક કપાવવું જ છે એટલે કપાવવું જ છે. એક વાતમાં સમજતા નથી. એમ કર બીજું હું મારે હવે નાક બાયડી જ નાક કાપવા ઊભી થઈ છે પછી તો બીજું કોણ મને બચાવી કે એટલે કે હવે તમને જે સારું લાગે એ કરો. મને સારું લાગ્યું નહીં કીધું. મારું બાળપણ પોપટ. દર કેવી આવે છે, ચા પીવી જો. તે મારી હાટું મળી દેજે લે, ચા તો પીવાનું મને મન થયું. હા કાં પણ તું ઉઠી ગઈ? તમે બપોરે ક્યાં વયા ગયા હતા? હા હું જતો આટો મારવા વાડીએ, પણ ત્યાંથી ગાય ઘા પાછો આવ્યો કારણ કે સમાચાર એવા હતા ને તો મારે તને તો દેવા જ પડે. નકર તું એમ કે તમને બધી ખબર હોય છતાંય મને તમે કહેતા નથી. હા બપોરે ખીર ખાધી નથી, ઘેર જઈડું ખીર? હોઈ ગઈ, હજી નીંદર આવે છે બોલો. આ તો પણ ઓછી ખવાય ને, આ 3 તાહાળી ઉલાળી ગઈ છો. મન ભાવે બહુ ખીર. હા લ્યો, ખીર બહુ ભાવે. પેટ આપણું હે
હા ના જઈ આપણું કંઈક વધવા દેજે હો ઘરમાં, એટલું બધું થોડું ખવાય. મને અત્યારે તમે હું બોલો ને મને કઈ સમજાતું ને મને નકરી નીંદર જ આવે હું ઘમાસ સો એમ કે નહીં તો અહીંયા અરે હું એમ કહું છું કે વાત એવી હતી ને એટલે વાડીએથી મારે ધક્કો છો, નકર તું મને એમ કે તમને વાતની ખબર હોય છતાંય તમે મને કાંઈ કહેતા નથી. વાત શું કરવાની હતી? આ વાડીએ હતો ને તો આપણા બનેવીનો ભાઈ રાજ છે ને એનો ફોન આવ્યો હતો મારી માથે. કાં પણ અરે આપણી બેન છે ને રીચા બેન, એ સરપંચનું ફોર્મ ભરે છે. તો ભલે ને ભરે, ભરવા દ્યો ને. હું ભરે ભલે ને, અરે આપણા બનેવી છે ને એ છે પટ્ટાવાળા, અને બેન સરપંચ થઈ જાય ને તો ઉપાધિના પાર નહીં રહે. આ સરપંચનો પટ્ટાવાળો કેવા હે, આ પત્ની સરપંચ અને પતિ પટ્ટાવાળો, આવું કેવા હે. આ તને લાગે કચેરીમાં બહાર ઊભું, આ કચેરીમાં બહાર ઊભું રહેવું પડે દંડો પકડીને પટ્ટાવાળાને, અને પટ્ટાવાળો એટલે એનો નોકર થઈ જાય સરપંચનો. આવું થોડું સારું લાગે? એ આપણે સમજીએ, આ બેન સમજેશ કઈ? બેન ને સમજતા એટલે જ કહું છું કે એને છે ને આપણે સમજાવવા જવા પડે. ના હો, આપણે કાંઈ જરૂર નથી. તમને ખબર છે ને બેનનો સ્વભાવ કેવો છે, હામાં લેતા લેહે આપણને. અહીં ખબર છે ને કેવી રીતે રહેતા ઈ. માન મારે તો શાંતિ થઈ ગયા હતી. અરે મને ખબર છે બેનનું મગજ છે ને બહુ જિદ્દી છે, એને છે ને જે કાંઈ મેળવવાની ઘેલસા હોય ને એ છે ને એ મેળવીને જ રહે છે. નાનપણથી એવા છે, ખબર નહીં આવું મગજ કેમ છે એનું. નાનપણથી ને એ તમારા બધા લાડ લડાવ્યા હોય ને એ નડે અત્યારે. જો હારે ગયા તો નડે હજી. હા, બા ને બાપુજી બિચારા લાડ લડાવીને ધામમાં વહી ગયા. આ ભોગવવાનું મારે, એનો ભાઈ છે ને અહીંયા સોસડા સોળ્યા કરશે એને. પણ એ રાજભાઈને કહેવાય ને, એ સમજાવે. હવે નથી, અરે બનેવીનું નથી માનતા, તું રાજની ક્યાં વાત કરે છે? કદાચ એનું દેરનું માનતા હોય. દેરને તો ઉધડો ઊંધો લઈને પસાડે એમ છે. એ માને એમ છે કોઈને? હે, આ નાની એવી હતી ને આપણી ઘેરે તો અહીંયા છે ને હાવ આવી હતી. હવે ન્યા ગઈને જો આ થઈ ખાઈ ખાઈને, એ તો જો કંઈક તું. એ આપણે ભાઈ સમજાવવાના થાય નહીં. આપણે એ કાંઈ, આપણે એ લપમાં જ નથી પડવું. એ સમજી લે ઘર મેળે જે કરવું હોય છે. એવી વાત કરે છે તું? આ બેન બનેવીનું ઘર છે એ, હે? અરે આપણે લપમાં નહીં પડીએ ને તો આ લપ છે ને એ છે ને આ તણખલું છે અટાણે. આ મોટો આગનું રૂપ લેવામાં વાર નહીં લાગે હો. આપણે ને સમજાવવા જાવું ને એટલે આપણા બે માણાને ઝઘડા કરાવશે. તમને ખબર છે ને કેટલી વખત કરાવ્યા છે. માન આપણા ઘરમાં શાંતિ છે હમણાં. આપણા બે માણસના શું કામ ઝઘડા થાય? એનું નક્કી ન હોય. એ કઈ બાજુ ક્યાં હું ઉડતું ઉડતું બોલે નહીં. અરે પણ હું એમ કહેવા માંગુ છું કે જો આ બેન સરપંચ બની જાય ને એટલે ગામ માથે હુકમ કરશે. એક તો ઘરમાં તો હુકમ હકારે જ છે. આ ઘરમાં સરપંચ છે તો પછી ગામમાં સરપંચ થવાની જરૂર શું છે? હું એમ કહું છું. હવે એ તો એને ખબર હોય ને, આપણને શું ખબર હોય? એટલે જ કહું છું, એને ખબર હોય, એને મનમાં શું હાલે છે એ જાણવા તો જવું પડશે ને. એટલે મારું કહેવાનું એમ છે, જઈને સમજાવીએ. જો આપણી વાતથી સમજી જાય ને કદાચ, તો કદાચ ફોર્મ બોમ પાછું ખેંચી લે તો છે ને ઇજ્જત આબરૂ આ હંધુય છે ને આપણા બનેવીનું રહી જાય એમ. રહી જતું હોય તો સમજાવો. તમારી વાત માને તો. મારે તો જો એની યારે નમણા ઝીક નથી કરવી જરાય. આ તારે ન કરવી જ કાંઈ નહીં, મારે તો બેન છે ને ઓલા બનેવીને આબરૂ હાસવા મારે તો એને સમજાવવા જવા જ પડશે. આમ જો આ બનેવી છે ને વર્ષોથી સરકારી નોકરી કરે છે પટ્ટાવાળો. મૂળ 2 વર્ષ રહ્યા છે હવે રિટાયર્ડ થવામાં. હે, આ 2 વર્ષ પછી ભલે ની ફોર્મ ભરે, ત્યાં સુધી તો એને અટકાવવા જો હે ને. હું એમ કહું છું. હા તો સમજાવું. તમારી બેન છે માને તો હું ક્યાં ના પાડું. તો તું નથી આવવાની મારી યારે. એ માને ને ખોટી લપ કરવી. હું પણ આમાં શું છે ખબર કે તું આવી ને તો મને થોડીક હિંમત રહે, પણ તું જો ન આવતી હો તો પછી. ખબર જ હતી. હમણાં બોલ્યા ને કે તું હોય તો હિંમત રે. મને ખબર છે તમારાથી છે ને એની સામે પાપડ ભાંગવાની ત્રેવડ નથી. એની સામે એના ઘરવાળાનું નથી હાલતું, એના દેરનું નથી હાલતું, દેરાણીનું નથી હાલતું, તો હું તો એનો ભાઈ છું. હે, આ મૂકીને ગઈ ને એને 10 વર્ષ થયા છે. પછી મારું તો હવે ક્યાંથી હાલવાનું છે એની સામે. પણ સમજાવવી પડશે ને, એમાં હાલે એમ નથી, મને એટલી ખબર છે. હા, હવે આ રાજભાઈ કીધું છે, હવે આ બનેવી ખાતર આપણે થોડુંક સમજાવી દઈએ ને આપણી રીતે. સમજે તો ભાઈ સમજી જાય ને તો ઈ ઘરની આપણા ઘરની હંધાઈની આબરૂ છે ને રહી જાય એમ. તો એક કામ કર, હું છે ને મને સા કરી દે. તે હમણાં લીધું હતું ને સારું નામ, તો સા પીને જાવ ને તો હકન હારા થાય એમ. હું તો હજી સાની વાતું કરતી હતી. મારે તો હજી હુઈ જવાનો વિચાર હતો કે પાછી હુઈ જાઉં. જો તું હુઈ જાજે, પણ મને એક રકાબી સા કરી દે. તો મારી નીંદર ઉડી જાય. હું પાછી સા બનાવી દઉં તો. હો ખરી, હારું હાલ હું બનાવી લઉં. આ છે બસ. હરખી બનાવજો મારા હાટુ.
હું છે રાજભાઈ, થોડી ઘડી નીંદર લેતા હોય ત્યારે તમે ભાભી 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 શું છે? આ તમે શાંતિથી હુતા છો આખા ઘરની નીંદર ઉઠાડીને. શું થયું? કોની નીંદર મેં ઉડાડી? હા તમને ભાભી કઈ વિચાર નથી આવતો? આનો વિચાર કરવાનો પણ મારે. તમે છે ને આ સરપંચનું ફોર્મ ભર્યું ને પાછું ક્યાંય ગયો. હા ભાભી, મેં તમને પેલા સમજાવ્યા હતા ને કે આ જે કરો એ ખોટું કરો છો. હવે તું મને સમજાઈ? હા, આને તો કહેજો એની જીબડી છે ને બત્રી દાંતની વચ્ચે જ રાખે. અરે એ ખોટું નથી કહેતી, જો તમારી સાંભળો. કોણ સાચું કે છે ને કોણ ખોટું કે ને એ મારે નથી સાંભળવાનું. અને હવે છે ને તમે બધા મને હંધાઈ સલાહ આપવા નહીં આવો કે તું આમ કર, તું તેમ કર, તું ફલાણું કર, તું ઢીકણું કર. તમે તમારું કરો ને. અમે અમારું જ કરીએ છીએ, પણ આમ જોવા સારું નહીં લાગે. આ તમે સરપંચ થાવ, મારા ભાઈ છે પટ્ટાવાળા, એ તમારી ગુલામી કરશે સારું લાગશે? કાલ તમારા ધણીને બધા અડધૂત કરશે સારું લાગશે તમને? એટલે કહું છું આ ફોર્મ પાછું ખેંચી લો. મારાથી ફોર્મ પાછું નહીં કહેવાય. ઈ તમે કદાચ તમારા ભાઈ તમને કહેતા હોય, તમે સમજીને કહેતા હોય, કોઈ પણ વાત કરતા હોય, ફોર્મ પાછું નહીં કહેવાય એટલે નહીં કહેવાય. હવે આ વાત ઉપર મારી હારે કોઈ ચર્ચા કરવાની થતી નથી, અને ચર્ચા કરવી હોય તો એથી હાલતી ના થાવ. બરાબર? પણ ભાભી, અમે જે કહીએ છીએ ને તમારા હારા હાટું કહીએ છીએ. આમાં અમારો કોઈ સ્વાર્થ કે અમારો કોઈ અરે મતલબ- મારું હારું ને નરસું હું જોઈ લઈ, તમારે કહેવાની કઈ જરૂર નથી. શીખવાડવા આવ્યા, હવાર હોય તો ભાઈ લોહી પીવે, હાજ હોય તો નાનો ભાઈ લાવી પીવે, અને હવે બાકી હતી તો આ ચબૂતરીને બોલવાનો મોકો મળી ગયો. અરે પણ ભાભી તમે વાત સમજતા નથી. આમાં તમારા ધણીનું જ હરહરતું અપમાન થશે. આ તો કહી દો ને તમારા ભાઈને કે નોકરી મેલી દે. મારી બાએ પડી ગયા છો, તમારા ભાઈને કહો ને પટાવાળા છે, કહે છે ને કલેક્ટર ના કે એ નોકરી ના મૂકી શકે. પણ મારી વાત સાંભળો, હવે એને આ રિટાયર થવામાં 1 થી 2.5 વર્ષ બાકી રહ્યું છે, તો કેવી રીતે મૂકી દે? અત્યાર સુધી મહેનત કરી પાણી ન ફરી જાય? પેન્શન આવતું બંધ ન થઈ જાય ને? ઓહો, પેન્શન તો જાણે કરોડો રૂપિયા આવવાનું હોય એમ. અમે આખી જિંદગી પટાવાળા જ બનીને રહ્યા છે, લોકોને પાણી પીવડાવ્યું, લોકોની જી હજૂરી કરી, અને હવે જ્યારે બાયડી બની રહી છે સરપંચ, ત્યારે પેટમાં ખાડો, પેટમાં તેલ રેડાય છે. કરો વાત. એના પેટમાં કાંઈ તેલ નથી રેડાતું, એ તમારા હારા હાટું કહે છે. મારા હારા હાટું ને? મારા હારા હાટું? હા, મારું હું હારું આમાં થવાનું? મારું હું ભલું બતાવો ને મને. હું સરપંચ પાછ છોડી દઉં તો મારું હું હારું થાય? રહેવા દ્યો ને, મેં તમને પહેલા જ કીધું હતું ને કે એ બે માણાનો પ્રશ્ન છે, એ બે માણા સમજી લે, તમે વચ્ચે નહીં પડો. હા, જો આ તારી બાયડી કેટલી ડાઈ છે. ઈ તને સમજાવે તો છે, પછી તું મને હું કેમ સમજાવવા આવે છે? ઈ તને બધું સમજાઈ દે છે તો તારે સમજી લેવાય ને પહેલા. અરે પણ અમે મોટા ભાઈની વાત ન માને, તમારી વાત હું માનવાના છે, એટલું તમે વિચારી લ્યો ને. હું કોઈની વાત માનું એમ નથી. હું સીધી બાઈ છું, મને ઠીક લાગે ને એ હું કરું. બરાબર? આખી જિંદગી મેં મારું હલાવ્યું છે, તો પછી અટાણે જ્યારે મને સારું પદ મળી રહ્યું છે તો હું કેમ છોડું? હા, હવે આજે તમે કેવા આયા, કાલે બીજા 4 હગા કેવા આવશે. હંદાઈને ભેગા મળીને એક કામ કરો, એક છે ને ટુકડી બનાવી લ્યો, અને હંદાઈને કહો વારા ફરતી ભાભીને સમજાવવા જાઓ, સરપંચ પદનું ફોર્મ ન ભરો, સરપંચ ન બનો, કે ભાઈ પટાવાળા છે. અરે પટાવાળા છે તો છે. અરે એમ નથી કહેતો ભાભી, તમે સરપંચ બનો ને એમાં અમને કોઈને વાંધો નથી, પણ મારા ભાઈ છે ને સમજી લો પટ્ટાવાળા છે. આ કાલ તમે સરપંચ બની જાઓ તો મારા ભાઈને તમારી ઓફિસની બહાર ચોકીદારી કરવાનું ને. હા, લોકો તમારી ઠેકડી ઉડાડશે કે તારો ધણી પટ્ટાવાળો, ત્યારે તમારી માથું છે ને આમ શરમથી ઝૂકી જાય. એની કરતા કહું કાંઈ છું ઝૂકે બુકે નહીં. આપણું માથું કાંઈ ઝૂકે બુકે એમ નથી. બરાબર? ધણી પટાવાળો હોય તો પટાવાળો કે કયો કલેક્ટર બનીને ઊંધો વળી ગયો છે, લોહી પી ગયો આખી જિંદગી. હા, કાંઈ કમાણી ધમાણી તો કરી નહીં, જ્યારે જે જોઈતું હતું ને એ નથી મળ્યું. ભાભી મોટી વાતો કરતા હતા. આ સરપંચ બનવાની લાઈમાં કેવું બોલે છે. ધણીને તું કરે ન બોલાવે, આ કેટલું ખરાબ લાગવું. સાંભળો, તમારી વાતો કરશે, ફેકડી કરશે આને આપણા કહી ઘરની. દેશે રાજભાઈ કે આ શું પ્રે વચ્ચે ન બોલે, નહીતર આનું છે ને દાંત બાકી આનું ડાસું તોડતા મને વાર નહીં લાગે. પણ એ ખોટું કાંઈ નથી કહેતી, હાસુ જ કે બિચારી. ઓહો, તમારી બાયડી બિચારી નહીં, અને મોટા ભાઈની બાયડીમાં ખામીઓ ભરેલી છે. અરે અમે ખામી નથી કરતા તમારી, અમે તમને જ કહીએ, પણ તમે જોવા સરપંચ બનવાની લાઈમાં તમારા હગા ધણીને જેમ ફાવે એમ બોલો છો. મને તો મનમાં આવે ને એ બોલું. ખબર છે ને? આ ઘરમાં જ્યારે પરણીને આવીને ત્યારે તમે 12 વર્ષના હતા. તમને આટલા મોટા કર્યા, પૈણાયા. મને તો લાગે છે ને પૈણાયા ખોટી જગ્યાએ મેં તમને. જો સાચી જગ્યાએ પૈણાયા હોત ને તો આ બધી ઉપાધિ જ ન હોત. આ ખોટી વ્યક્તિ ઘરમાં આવી ગઈ છે એટલે સડામણી બરાબર થાય છે, કાન ભંભેરણી કરે છે બેઠી બેઠી. ના કાંઈ કાન ભંભેરણી નથી કરતી બિચારી. એની મને કોઈ દી મને ના જ પાડતી હતી ભાભીને કહેવા નથી જવું, પણ મારું રહેવાનું મારથી એટલે આવ્યો તમને આ કહેવા. બિસારી લાગે છે તમને? જરાય બિસારી નથી.
આનું મોઢું જોઈને તમને એમ લાગતું હશે કે આ બિસારી છે પણ છે ને આનામાં બિસારાપણું કાંઈ નથી. અને રહી વાત મારા સરપંચ બનવાની તો સરપંચ તો હું બનીને રહી. હાલો ઊંઘવા દો, લોકોની ઊંઘો બગાડવા માટે ધણી બાયડી બન્યા છે. કીધું તું ને તમને નહીં લેવા કે નહીં દેવા, મારે સાંભળવાનો વારો આવ્યો ને. મને એમ હતું ભાભીને સમજાવી, મને થોડી ખબર હતી. હાલો, નથી સમજતા, બહુ મહેનત કરી સમજાવવાની, પણ મારા ભાભી કોઈ વાત સમજતા નથી. હા, મને તો ખબર જ હતી. તું મારી પાસે આવ્યો તો તે મને કીધું કે ફોર્મ પાછું ખેંચી લેવાનું કહો મારી ભાભીને. મેં કીધું, મેં ઘણું કીધું પણ એ નથી માનતી. ત્યારે તે શું કીધું તું? અરે હોય મોટા ભાઈ, હું કહું ને એટલે માની જાય, હું સમજાવી. મને તો એમ હતું કે મારી ભાભી વાત મારે નહીં ટાળે. હા, અને મેં કીધું, હું ને વહુ બે ગયા હતા, તો વહુને તો ઉધડી જ લઈ લીધી. તારે તો કે શિબાવલી બોલવાની, તું કે મારા જે દેરને સડાઈશું નામ ને તેમને ન કહેવાનું કીધું. મેં એને કીધું ભાભી આ સારું ન લાગે, મારા ભાઈ પટાવાળા, તો તમે સરપંચ બન્યા હોય, હું તમારી ઓફિસની બહાર મારા ભાઈ ઊભા રહે, તેમાં આબરૂ કોની જાય? તમારી જ નહીં જાય. મેં કીધું સરપંચના ઘરવાળા પટાવાળા મને કહે તો તમારા ભાઈ કયો નોકરી મેં લીધી. મેં કીધું હવે આ રિટાયર થવામાં મેં કીધું વરસ દોઢ વરસ બાકી છે. હા, એને પેન્શન આવતું બંધ નથી થાય. અને કે 4 કરોડ રૂપિયા પેન્શન આવવાનું છે. એને પેન્શનની વેલ્યુની ખબર જ નથી મોટા ભાઈ. એને તો પહેલેથી છે ને આ એક રોગ જ કહેવાય, સમજ્યા? જે વાત આપણે પકડી લીધી ને એ મૂકવાની નહીં. ભલે ધનો તોનો થઈ જાય, સામેવાળો ભલે મણ આખો કે હોજી જતો હોય, આપણે જે વાત કીધી ને એ મૂકવાની નહીં. સામે કોઈ હોનાનો ઢગલો મૂકે ને, આપણે એમ કીધું હોય નહીં મારે હોનાનો ઢગલો નથી જોતો હોય, મારે આ ધૂળનો ઢગલો જોહે, તો છે ને તારી આ ભાભી છે ને ધૂળનો ઢગલો એમ કીધું કે મારે આ લેવો છે તો એ જ લઈ લે. હોનાના ઢગલાની લાત મારી દે, એની જડ બુદ્ધિ કહેવાય. આ સાચી વાત છે તમારી, જડ બુદ્ધિ જ કહેવાય ને. બધા કોઈની વાત માનવા તો જોવે ને. હે, તમારી વિશે જેમ તેમ બોલવા પડે. અરે મેં કીધું પણ તમારા ધણી છે એની વિશે તો 2 શબ્દો સારા બોલો. અરે મને તો છે ને હવે આદત પડી ગઈ, સમજ્યા? એ ઘરમાં તો આ જેન તે ફાવે એમ બોલતી જ હોય, પણ હવે મારે જ્યાં એની આપણે મારે આ ગ્લાસ ટ્રેમાં રાખવાનો અને પાણી દેવા એને મારે જવાનું. જો પાણી પી લો, ચા એની માટે મૂકી દેવાની, ચા દેવા મારે એને જવાનું. એ કે મારે કામ કરવાના. ખાલી આમ હું કલ્પના કરું ને તોય મારો અંદરથી જીવ દુભાય છે. દુભાઈ જ ને મોટા ભાઈ, દુભાઈ જ તે, ગમે એનો જીવ દુભાઈ, તમારો નહીં બધાનો દુભાઈ. પણ હું છે ને આ આશાએ ગયો હતો મારા ભાભીને 2 વાણી કેવું મીઠા તો વળી કદાચ પાછા વળી જાય. પણ ના, એને તો છે ને એનું હળહળતું અપમાન કરી નાખ્યું. એ છેલ્લી આશા હતી. તે એમ કીધું હતું કે હું સમજાવી તો સમજી જાય, પણ જો હવે તારથી નથી સમજી, આપણા કુટુંબમાં બધાએ સમજાય પણ કોઈથી નથી સમજતી. એટલે મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. તારી ભાભીને છૂટાછેડા દઈ દેવા છે. હે? હા, હું તમે મોટા ભાઈ આવી સામાન્ય બાબતમાં છૂટાછેડા દઈ દેવાના હોય? તમે હું વિચારો? તમારો મગજ કામ કરતો બેન થઈ ગયો લાગે. તને સામાન્ય લાગે? આવું કઈ સામાન્ય વાત છે? હવે એના પતિનું સન્માન ઘવાય છે, એ તારા મોટા ભાઈનું સન્માન ઘવાય. એ તો તું જો, હું પટ્ટાવાળો થઈને એને પાણી દેવા જાઉં, ચા દેવા જાઉં, એ હું સારું લાગે? એ વાત તમારી 100%ની સાચી છે, પણ મોટા ભાઈ આવા છૂટાછેડાની છે ને એ વાત તમે ન રહેવા દો. એવું ન પગલું ભરાય. હવે કઈ ઉંમર છે છૂટાછેડા કરવાની? વાત કરો તમે. હાથે પણ કઈ બીજું તો શું કરવું મારે? કઈ હું નોકરી મૂકી શકું અને હું સમાનથી જીવો છું. હા, મને પટાવાળો કહીને બોલાવતો હોય પણ એ બીજા અધિકારી એવો બોલાવતા હોય, સમજ્યા? આ મારી બાયડી મને એમ કે એ પટાવાળા ચાલાય, એટલે મારે તો મેળા જેવું જ થાય ને. એમ ખરા તમને પટાવાળા કે એમ તો તમને નામે જ બોલાવે. કે હાલો એ નો કે હાલો એટલી જ મર્યાદા રાખે છે, પણ બીજો કોઈક અધિકારી આવ્યો હોય, હવે એને થોડી ખબર છે. હવે શું કઈ બોર્ડ મારશે ને કે પટ્ટાવાળાને માન આપવું, પટ્ટાવાળો મારો પતિ છે, એને કોઈ કઈ કામ ચીંધવાનું નહીં, હું એ બોર્ડ મારશે. એવું તો ભાઈ ન થાય. પણ હું તમને શું કહું, તમે છૂટાછેડાની વાત કરો ને એ મને ખોટી લાગે છે. એક રસ્તો કરીએ તો મોટા ભાઈ. હા, આ ભાભીના ભાઈને વાત જણાવી તો કેમ લાગે? એનું તમારા હાળાનું માને ખરી કદાચ એમ મારા જો ભાભી? તારે જેને કહેવું હોય ને એને તું કહી દે, પણ હું તો તને બેઠા બેઠા જ કહી દઉં છું, એ કોઈના બાપનું માનશે નહીં. જોજે, તારે એ કરવું હોય તો એ કરી દે. એક પ્રયાસ કરવા દો ને મને. હું એવું વિચારું છું કે એના ભાઈને વાત કરાવું. જો અને પહેલાં છે ને એવું નથી કરવું, આ વહુને મોકલું, એ છે ને એની ભાભીને વાત કરે અને એની ભાઈને વાત કરે ને તો કંઈ ખુશકો થાય. હે, હા, એટલે હું છે ને વહુને ત્યાં મોકલું ને એ વાત કરી આવે. એટલે કાંઈક તો રસ્તો કરવો જ પડશે ને. અને આમે શું છે બેન ભાઈને વધારે જામતું, તમારો હાળો જરા કંઈક કહે ને તો કદાચ ફરક પડશે, મારું માનવું એવું છે. હા તો કાંઈ વાંધો નહીં, તો એમ ટ્રાય કરી જોવી.
જો પછી એનાથી નહીં મને તો હું જો છૂટાછેડા આપી દે પછી મને છે ને પછી અત્યારે રવા જેવો ખોટી એટલે બધા નથી જવું આપણે. હવે જો ઓલો છોકરો હોસ્ટેલમાં ભણે એને ખબર પડશે ને કે આવું થાય છે ઘરમાં, એટલે જ મને લાવ્યો છે મામાને ઘેર જવાનો છે આ વેકેશનમાં, કે આ તમારા ધડીકા સાંભળે બિચારો ગાંડો થઈ જાય. સારું ઉપાધિ ન કર્યા કરતા ખોટી, બરાબર? હું મોકલું છું, વ્યવસ્થા કરું છું, અને છૂટાછેડાની વાત કોઈને કરતા નહીં, મને કરી કરવું તો બીજું હવે મારે તો ઊંઘ પૂરી થઈ ગઈ? એ એકથી જ ઊંઘ આવે વધારે, તેથી ખીર ખાધી હતી ને એટલે. હે મને એમ કે આ તું કાયમ મેં કીધું ખીર બનાવી એકલી એકલી ખાતી નથી ને, એકલી ઉતી જ હોય જ્યારે જો ને તે બહુ ઊંઘ આવે કાતે ને? આવે જ ને. આ ખીર તને કેમ બહુ ભાવે પહેલેથી? મને પહેલેથી ભાવે છે. નાની હતી ને ત્યારથી મને ભાવે. હા આ દૂધમાં ઓલા ભાત ચોખા નાખી નાખીને ખાધા જ કરતી હશે ને? હા જય શ્રી કૃષ્ણ. હા હા બેન બે હા એટલે આમ અચાનક કેમ આવી? હા થોડું કામ હતું ને એટલે આવી. પણ આ તમારા તબિયત પાણી હારા બેયના? હું પાણી ભરતી આવું. ના ના બેહો બેહો ભાભી, પાણી નથી પીવું. હા કામથી આવી છું અને એની મદદ તમે જ કરી શકો એમ છો અત્યારે. હા હું એવી વાત છે કે જે ખાલી મારાથી જ કામ થાય? હા શું મોટા ભાભીને ના કહેતા હું અહીંયા આવી હતી. હા બોલો બેન, તમારું શું કામ છે? જે હોય એ છે ને ખુલ્લા દિલથી કહી દો, અમે કોઈને કઈ નહીં કહીએ. હા અત્યારે અમારા ઘરમાં છે ને રોજ ઉઠીને કજિયું હાલે છે, કંકાસ હાલે છે. હા રીચા ભાભીએ છે ને સરપંચનું ફોર્મ ભર્યું છે, એને સરપંચ થવું છે. પણ તમને તો ખબર છે ને કે મોટા ભાઈ પટ્ટાવાળા છે, તો હા સરપંચનો ઘરવાળો પટ્ટાવાળો હોય એ સારું તો ન લાગે. હા મોટા ભાઈને આત્મસન્માનને પણ ઠેસ લાગે, તમે સમજી શકો છો. અને રીચા ભાભી કોઈનું હાલવા નથી દેતા, ગમે એ હોય બધાને તળ ને ફળ જેમ ફાવે એમ જવાબ આપી દે છે. હા રાજનો ફોન મારી ઉપર આવી ગયો તો બેન, આ સમાચાર તો છે ને મારા વતી પોગી જ ગયા છે. આ વાત મેં છે ને આ તમારા ભાભીને વાત કરી. તો તમે છે ને રીસાબેનને સમજાવો ને, કારણ કે જો રીસાબેન પાછા નહીં વળે ને તો મારે બોલાય તો નહીં, પણ ઘર પણ તૂટી જાય. એટલે કે મોટા ભાઈ એવું કહે છે કે હવે છૂટાછેડા લેવાશે જો ભાભી ના સમજે ને તો. અને હું નથી ઈચ્છતી કે અમારો પંખીનો માળો છે ને એ વિખાઈ જાય. રીચાબેનનો સ્વભાવ કેવો છે ને કઈ ખબર જ નથી પડતી. હા આટલા જણા સમજાવે છે છતાંય એને સમજવું નથી. એની જીદ લઈને બેઠા છે, એને ખબર નથી પડતી નાના છે કઈ કે આ મારું ઘર બગડે છે આખું, જરાય વિચાર નથી. મેં કીધું તું તમારા ભાભીને તો હું રીસાબેનને સમજાવવા જાઉં, પણ મેં કીધું તું હારે આવ્યો ને તો 2 જણા જાય તો સમજી જાય, તો પણ એકલા જવાની છે ને મારી હિંમત ન આવી. જો તમારા તો બેન છે, મને ખબર છે કે તમે સમજાવશો ને તો તમારા બેન સમજી જાય. અને સો એ સમજી જાય ને તો વધારે સારું. બાકી આ ઉંમર છૂટું થાય ને તો ગામમાં હંધાઈ વાતો કરશે. સાચું કહું ને તો રીચા ભાભી નરેશભાઈને છે ને પોતાનો નોકર કેમ હોય એવી રીતે રાખે છે. હા વિચાર કરો કે ઘરમાં જે એનું માન ન હોય, ઘરમાં જેને માન ન આપતા હોય ને ગેરવર્તન કરે, તો આ ભાભી જ્યારે સરપંચની ખુરશી ઉપર બેસી જાય ત્યારે મોટા ભાઈની શું હાલત થાય? જો હવે તો મને એવું લાગે છે કે હવે તમારે જવું પડશે બેનને સમજાવવા. જવું જ પડે ને, કારણ કે કોઈ પણ ધણી નો ચલાવી લે, કારણ કે એની પત્ની જો એની ઉપરવટ થઈને કોઈ કામ કરતી હોય ને એ કોઈ પતિને પસંદ ન હોય. અને ખાસ કરીને એક સરપંચ ને એક પટ્ટાવાળો, આ કોઈ કઈ નોકર બનીને જિંદગી નો કાઢી શકે. પણ મોટા બેન ને એવું શું ઉદ્યું છે હે? આ 2 વર્ષ ખમી જતા હોય તો 2 વર્ષની નોકરી છે બનેવી, પછી ભલે ની ફોર્મ ભરતા. હું આને એ જ કહેતો હતો જઈને સમજાવું, પણ મારી ખરેખર કહું ને મારો પગ નતો ઉપર. એ કાંઈ ન હોય, આજુબાજુ વાળા 2 માણા પડખે સડી ગયું હોય ને બાયું એટલે સડાવી હોય કે તમે ફોર્મ ભરી દો, કારણ કે બેનનો સ્વભાવ પહેલેથી તો એવો છે જ. અત્યારે મોટા ભાઈની હંધાઈ ઠેકડી ઉડાડે છે, હંધાઈ વાતો કરે છે મોટા ભાઈની અત્યારે. હા સાંભળીને તો અમને દુઃખ છે બેન. હા અમે તમારા ભાઈને અમે 2 ઈ જ વાતો કરીએ છીએ હમણાં તો, આ ઈ જ વાતો કરીએ છીએ લ્યો ને, રોજ ઘરમાં ઈ જ સરસા થાય છે અમારે. તો તમે છે ને ભાઈ આવજો ને સમજાવજો, અમે તમને વિનંતી કરીએ છીએ. વિનંતી ન કરવાની હોય, ઈ જેમ મારી બેન છે એમ તું એ મારી બેન જ છો ને. આ જો બેન નું ઘર ભાંગતું હોય ને તો ભાઈ આવીને મદદ ન કરે તો એ ભાઈ નકામો કહેવાય. હું તું તારે આવે તું ચિંતા ન કર. આ બીજું કે ઘરમાં હંધાય, બાકી બધું તો સારું છે ને? બસ બાકી તો હંધું સારું છે. હારું હાલો તો અહીંયા હું રજા લઉં છું. સારું, હા બેન. ચા પાણી પીને જાની બેન? ના ના હું ભાભીને ખોટું બોલીને આવી છું કે હું ખેતર જાઉં છું.
કાંઈ વાંધો નહીં, હવે ઉપાધિ ન કરતા. જેટલું અમારાથી થાય ને એટલું અમે એને સમજાવશું. જય શ્રી કૃષ્ણ. આવજો બેન, હાસીને ભોગી દે. તો શું તમે કે આ છે ને આ નો થવાનું થાય, આ જો ઈ જ છું, આ છૂટા છેડા બધી વાત ભોગી ગઈ. આટલી દી હિંમત કરીને જો હું જી આવ્યો હોત ને તો કદાચ આ નોબત જ ન આવે. હદ વટાવી છો બેને. હા, આપણા છે ને સંસ્કાર લજવે છે, બીજું કઈ નથી. ખરેખર કહું ને, દાન બાપુજી જીવતા છે ને તો કે એને આવા સંસ્કાર ન થાય, પણ આનો મગજ એટલો બધો જીદ્દી છે ને તેની વાત ન પૂછ. આ જીદ અહીંયા સુધી પોગી જાય ને એ મને નહોતી ખબર. હવે તમે એમ કરજો, તમે જઈને છે ને બેનને સમજાવો. હવે આવું જ પડશે મને, થોડું હાલ છે. શું કરે મારી બેનડી? લ્યા, કેમ છો બેન? એ ભાઈ હારું હારું. જય શ્રી કૃષ્ણ. અમ્મા મારા વીરાને જય શ્રી કૃષ્ણ. લે પાણી પી. લાવો, લાવો. આજે અચાનક કઈ ફોન નહીં, કઈ ખબર ન મોકલીને ડાયરેક્ટ આવી ગયો. કઈ વાત હતી? પહેલા તું પાણી પી. હા, તારી બેનને ખબર છે ને બોલવાની બહુ આદત છે. હા, દર વખતે તું આવે ને તો પહેલા ખબર મોકલે કે બેન બા હું આવી રહ્યો છું. આજે અચાનક આવ્યો ને એટલે વિચાર આવ્યો. કાંઈ નહીં, બોલ બોલ. હું છે ને ખબર અંતર પૂછવા આવ્યો છું. આ તમે આ મારા બનેવી, આ તમારો દિયર દેરાણી બધા શું કરે, કેમ છે, મજામાં છે ને? એ હંધાય મજામાં છે, પણ અમુકની મજા બગડી ગઈ છે ને અમુકની હારી છે. જેની હારી છે ઈ હારા અને જેની ખરાબ છે ઈ નબળા. આમ જો મારી બેનની મજા ન બગડવી જોઈએ હો. હા એમ. તારી બેન છે ને હંધાઈની મજા બગાડે એવી છે, કોઈની મજા હારી રહેવા દે એવી નથી. બોલ બોલ. હા હા, ઘરે આ ભાભીને હંધાઈ મજામાં છે ને છોકરાઓ? એકદમ મજામાં તે છે. એકલો એકલો હું કામ આવ્યો? લઈને ના હોય ને અહીંયા તે હંધાય મજા કરત. આ જો માંડવીનો પાકી થઈ ગયો છે તો શેકીને ખાત છોકરાઓ. પેલા ઈ ક્યાં પાણીઓ હોસ્ટેલમાંથી આવ્યો કે નહીં? ના ના, એ હમણાં નથી આવવાનો. એને કીધું છે કે હું છે ને મમ્મી, હવે તો એ મને મમ્મી કહે છે. હા, શહેરમાં મોકલ્યો ને એટલે થોડો સુધારો આવ્યો છે. પણ એ છે ને મને કહેતો હતો કે એકાદ મહિના છે ને હું પહેલાં ત્યાં રહી કમ્પ્યુટરના ક્લાસ કરી પછી આવી. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, તને ઠીક લાગે એ કર ને, મારા બાપાનું શું જાય? હે, આજકાલનો જમાનો છે, આમાં કરતા હોય. ઓફિસોમાં આપણે કઈ કચેરીમાં જાય ને તે આ બધા ઈ હારું હો, અંગ્રેજી ભણીને આવશે. એ શીખીને આવશે પછી મને હંધું શીખવાડ દે. હે કેમ? હા, તે મારે શીખવાનું તો હોય જ ને. તને તો ખબર છે આ તારી બેને સરપંચમાં ફોર્મ ભર્યું છે. હા, એટલે જો હું ઈ કામથી જ આવ્યો છો બેન, યાદ આવી ગયો તમે મને કીધું ને ઈ કામથી એટલે કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કરતો. સરપંચ બનવું ને એટલે તારા હંધાઈ કામ પાસ કરાવી દે. તું ચિંતા કરતો જ નહીં. હવે ઈ તો છે ને બેન, આપણે કાંઈ છે ને સોરી સાંડલો હોય જ નહીં, ચોખ્ખા કામ હોય એટલે થઈ જ જાય. ગમે ઈ સરપંચ બને કામ કરી દે. પણ હું કહું બેન, આ હાસું કહું ને તો જો તારો ભાઈ શું ખોટું ન લગાડતી હો. અરે મારા ભાઈનું મને શું ખોટું લાગે? મારો ભાઈ કોઈ વાત કરતો હોય એ મારા હારા માટે જ કહેતો હોય. બોલ બોલ, શું વાત છે? આ તમે બેન, આ તમે જે જીદ લઈને બેઠા છો ને સરપંચ બનવાની, એ ફોર્મ પાછું લઈ લો ને એવું શું કામ કરો છો? ગાંડો થયો છે? હા, અટાણ લગન તો અમારા ઘરના હંધા કહેતા હતા ને ત્યાં લગન તો મને સમજ પડી. પણ તું મને ફોર્મ પાછું કહેવાનું કહેશે? ના બાપા ના, ઈ કામ નહીં થાય. જો તું મારો ભાઈ છે, તારી હંધી વાત માનું, પણ સરપંચ પદેથી આ ફોર્મ પાછું કહેશું ને એ આપણાથી નહીં બને. એ ફોર્મ પાછું નહીં ખેંચાય, નહીં ખેંચાય, નહીં ખેંચાય. હા બેન, બનજો સરપંચ બનજો, હું ના નથી પાડતો. પણ આમ જો આ મારા બંને વીર્યા પટ્ટાવાળા એની નોકરી ખાલી 2 વર્ષની છે. 2 વર્ષ પછી રિટાયર્ડ થઈ જાય ને પછી પાછું ફોર્મ ભરજો ને સરપંચ બનજો તો માન રહે તમારું. એમ એ દી પહેલા તારી બેન ભગવાનને પ્યારી થઈ ગઈ તો અમારે સરપંચ બનવાનું સપનું તો પૂરું થવાનું રહી ગયું ને. ના રે બાપા ના, મેં તો નક્કી કર્યું છે સરપંચ પદનું ફોર્મ ભરવાનું છે. સરપંચ બની અને આ ગામમાં વટ પાડી. તું ચિંતા ન કર ને તારા બનેવીને ખબર પડવી જોઈએ ને કે લો આ હું મારી બાયડી આ સરપંચ બનવાની છે તો વટથી ફરે ઠાટથી ફરે. એ તો પટાવાળો જ મંડી પડ્યા છે, બીજું કાંઈ કરતા નથી. હવે પટાવાળા પદ પરથી રાજીનામું આપી દે તો હું વાંધો છે? આમે હું કરી લીધું આખી જિંદગી? હે, લોકોની જીવ હજુરી કરીને. હાલો સાહેબ પાણી પીઓ, સાહેબ પાણી પીઓ, લો સાહેબ ફાઇલ લાવો, આ ઝેરોક્સ કરાવવા જાય ને સાહેબને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, એના સિવાય કાંઈ નથી કર્યું. આ બાયડી છે ને સરપંચ બનશે ને તો 2 નામ એમનું થાય. હા હા બેન, તમારી વાત સાચી છે. પણ આમ જુઓ, આ તમે સરપંચ બની જાઓ ને પછી તમારું માન તો વધી જાય, પણ મારા બનેવીનું માન ગામમાં હાવ ઘટી જાય. અને છે ને આ સરપંચ બનશો ને તો કદાચ એવું એ બને હો કે મારા બનેવીનું મગજ ફરી જાય ને તો છૂટા છેડા લેવા સુધી વાત આવી જાય. આ જો ગામમાં વાતો મીડી છે થવા કે મારા બનેવી તમારાથી છૂટા થવાની વાતો કરે છે. એ બધી વાત આવે છે.
બધી વાર્તાઓ છે. એમનાથી એકેલો પાપડ ભંગાય એમ નથી. તો પછી એ તો ક્યાં બને? તમે એની ચિંતા જ ન કરો. બેન ધીરે બોલો, આ ગામના માણસો સાંભળી જાય ને હું તમને કહું છું નહીં, હારા હાટું કહું મારી છું. વાત સાંભળ. હું ધીમે જ બોલું, પણ ધીમે નથી બોલાતો ને એનું કારણ છે કે આ સરપંચ પદનું ફોર્મ ભરવાની વાત થઈ છે ને એ દીથી આ ઘરના હંધાઈ છે ને આ મોરચો કાઢીને બેઠા છે. તને ખબર હતી છતાંય તને એમ ચડાવે ને તાર બનેવી કે મારું નાક નીચું થાય. હવે એમનું માન જેવું કાંઈ હતું જ નહીં ગામમાં. આખા ગામમાં એ પટાવાળા કરીને તો હંધાઈ બોલાવતા હતા. આ નાના નાના ટાબરિયા કે એ પટાવાળા કાકા કેમ છો? હવે એનું હું માન મને કે? માન તો ભલે ન હોય પણ સરકારી નોકરી છે હો આ બેન. સરકારી નોકરી કઈ બાજુ પર? સરકારી નોકરીમાં કાંઈ છે ને તારા બનેવી એ આમ છે ને ઝાડવા નથી ઉખાડી લીધા. હા, આખી જિંદગી આ જ કર્યું છે. અરે માણસ ધારે ને તો ક્યાંથી ક્યાં પહોંચે, પણ આખી જિંદગી આ જી હજૂરી કરી અને આ બાયડી સરપંચ બને છે ને તો માણસ ખુશ થવાનું. પણ નહીં, એમાં છે ને મીણમેખ નાખવું ને એ તો તારા બનેવીની જૂની આદત છે. હો વાતની એક વાત, તું આવ્યો છે ને મને સલાહ દેવા, મને સલાહ ન દે. એક કામ કર, હાલ તું અંદર અને મસ્ત તને ચા પીવડાવું, નાસ્તો કરાવડાવું. મારે કાંઈ છે ને આ વાત પર આગળ વધવાનું થતું નથી. હાલ ભાઈ હાલ, તું હાલ, મારા ઘરે આવ્યો છે. કોઈ વાતે નહીં સમજે મારી બેન, બસ બહુ જીદી. જૂનું મારી જેમ જ આ જૂનું ટ્રેક્ટર છે મારી પાસે. ખખડી ગયું છે, હાવ ખખડી ગયું છે. આજે ખખડી તો જાય જ ને, પછી વર્ષો જૂનું છે આ. હા, મેં સમાચાર સાંભળ્યા એ હાસા છે. એ હમસર સાંભળ્યા. હાસા છે ઈ. એ ભગવાન, હું તે હમસર સાંભળ્યા પણ મેં એ સમાચાર સાંભળ્યા છે કે તમે છૂટાછેડા લેવાના છો. ઓહો, એમાં તું એટલું બધું રાજી હું કામ થશો એમ? રાજેશ થાવ ને, તમે દુઃખમાં હોય ને દુઃખની બહાર નીકળો અને સુખ મળે એવું કામ કરો છો તો પછી હું તો રાજેશ થાવ ને. સાહેબ તારે એમ છે કે હું એકલો છું ને કે આ નરેશભાઈ હોતે ને એકલા થઈ જાય, સમજ્યા? અરે ના ના, એવું નથી. હવે જો હું તમારું સારું વિચારું છું, સમજ્યા તમે? પછી તમને જે લાગે એ. અને તમે અત્યારે પટ્ટાવાળા છો બરોબર, અને એ સરપંચ બને તો કેવું થાય. અને તમારું પત્તો છે ને આમ ઊંચું હોવું જોઈએ એનાથી. એ વાત તો બરાબર, હું એનો હા. પચીસો એટલે હું શું તો હોવું જોઈએ ને એમ. એ પણ હવે એ નથી સમજતી તારી શેઠાણી, પછી મારે શું કરવું? નો સમજે તો સમજો, ઘણા એના છૂટાછેડા થાય છે, એમ આપણે છૂટાછેડા જ લઈ લેવાય, એમાં તમને કાંઈ વાંધો નહીં. અરે પણ તું એમ કહેશો ઘણાના છૂટાછેડા થાય છે એમ આપણે લઈ લેવાય, પણ જો છૂટાછેડા લેવા ને મારે એટલે મારી આબરૂનો સવાલ છે હો. બધાય વાતું કરશે પણ ઉભા રહો, ઉભા રહો. આબરૂનો સવાલ છે એ માનું છું હું, બરોબર. તો હવે એ સરપંચ બને ને તમે પટ્ટાવાળા ને ઈ તમને સિંધે બધું કામ ને, તો એમાં આબરૂ નહીં જાય? હે, એમાં તો વધારે થાય આબરૂ. તો પછી પછી એમ તો કેવા થાય કે જોયું પત્નીનો પટ્ટાળો ન બનવું પડે ને ત્યાં નરેશે છે ને છૂટાછેડા લઈ લીધા. હા. લોકો આમ નામ લે અમારો વટ પડશે આમ તો મારો. તમે મારી જેમ લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. મેં આ જન્મે શું કામ લગ્ન ન કર્યા ખબર? આવતા જન્મે હારી બાયડી મળે ને એટલે વ્યાજ હોતી બાયડી મળે. આ જન્મમાં જેટલા વાંઢા રહેવી એટલું સારું. કારણ કે અત્યારે કોણ કેવું નીકળે કાંઈ નક્કી નથી હોતું. બધી એવી ન હોય, આમ કોક કોક હોય, પણ કોક કોકમાં આપણું નામ આવી ગયું તો આપણી જિંદગી તો ઝેર થઈ જાય ને. હે, હા, એ વાત બરાબર તારી. વાત એ છે. પૂછજો બાકી પેલા અનિલભાઈ, એના ઘરના પાછા હારા હો. હા જયંતિ દાદા ને અનિલ, હા હા, એ હા એના ઘરના યાર બધા આખું ઘર સારું છે એમ. એમ તો ભાઈ આવી બાયું કોક જ હોય ને કાંઈ ગામ કાંઈ બધી થોડી હોય હવે. પણ તમને જ કેમ ભટકાડી મને તો ઈ નો ખબર પડી. આ જન્મમાં તમે કઈ એવા પાપ નહીં કર્યા હોય, પણ ક્યાં જન્મનું કાંક બાકી રહી ગયું હોય છે. હા તારી વાત બરાબર છે, પણ મને લાગે છે કે આ એ છે ને હું જ્યારે એને આ વાત કરી ને ત્યારે જરીક મને લાગે છે કે એને જરીક પાણી હેલશે એના પેટનું. એને એમ થાય કે હાળું મારે આ પતિ ખો એની કરતાં આ પદ ખોવું સારું એમ. હા, એ વાત તમારી હાચી. અહીં બે એવી જાન કસરત થઈ ગઈ ઓ મારે, એ હારી પેટની. અને હું તો તમને ખબર છે ને દરરોજ સમજો 100 વાગ્યા મંડાણો હોઉં, સમજ્યા? બીજો ધંધો શું છે પણ લે હું ધંધો છે એટલે કોક ગામમાં દુઃખી હોય એને સુખી કરવાનો. આ કોઈક દુઃખી હોય ને તું વધારે દુઃખી કરવા જાશો, ત્યાં જઈને હળે કરશો. એટલે આ રો મારી પાસે ન આવ્યો લે કે છૂટાછેડા લેવા છે ને હવે માણા એમ કહેવા આવે કે શિખામણ દે માણા કે હવે આવું મારે છૂટાછેડા ન લેવાના હોય, હવે તમારે એ બધું છે ને કંઈક સમજાવટથી પતાવવાનું હોય, એમ માણા શિખામણીના બે શબ્દો કહે. એની બદલે તું તો બળતામાં ઘી ઓમમાં આવ્યો. ઘી નહીં, ઘી પેલા એ નાખ્યું હતું ને ઈ કાઢી લીધું છે. એટલે હવે તમારી જિંદગી સારી થાય. છૂટાછેડા આપણે લેવાના છે એટલે લેવાના છે.
આ વાત છે ને મગજમાં રાખજો, નકર હેરાન થાવ. અત્યારે આવું કરે, હજી સરપંચ બને પછી તો હું નહીં કરે, તમને ઘરે જ કાઢી મૂકશે. મને એની ઉપર વિશ્વાસ નથી, નકરું ખાઈ ખાઈને પાડા જેવું શરીર કર્યું છે એણે. ભાજપમાં એ તો છે જ ને પહેલેથી, પણ આમ વિચાર મને એ આવે છે કે મારી લે મેં છૂટાછેડા લઈ લીધા પછી મારે આખી જિંદગી એકલું કેમ જાય એમ હું ગોતી દઈ, સમજો તમે તાર સમજો. સુરત બાર દોસ્તાર ઘણાય છે, પણ હવે ગુતી દે હવે પણ કઈ થોડું શું કઈ મન મેળ થાય. પણ તમે કહો છો કે પછી મારે શું થાય? તમને મન આમ લગ્ન કરવાનું મન થાય તો લગ્ન કરવાનું મન નથી થતું મને, તો પણ હવે આખી જિંદગી ભેગા રહ્યા હોય અને પછી આ ઢળતી ઉંમરે છૂટાછેડા લેવા જો મારે મજબૂરી છે એટલે લેવા પડે એમ છે, નકર હું ન લઉં. ઓ વાતની એક વાત, છૂટાછેડા લઈ લેવો ને તો જ તમારા જીવનમાં સુખ આવશે, બાકી નહીં. તમારે જે સમજવું હોય એ સમજો. હાલો હું જાઉં છું. એ ભગવાન, આમાં કંઈ ખબર નથી પડતી, પટ્ટાવાળાની નોકરી મૂકી દઉં કે પત્ની મૂકી દઉં. હાલો, આજે તો મારે છે ને તૈયાર થવા જવાનું છે. આ બુટી હા તૈયાર થઈ જાઓ, તમે તૈયાર થઈ જાઓ ને એટલે તમારું બધું કામ પૂરું થઈ જાય. હું છે પણ રાજભાઈ, આ તમે હું વાત કરીને લાવો છો? હવે તો આપણે ત્યાં ખુશીઓના દિવસ આવવાના છે. તમને તો ખબર છે આ એક અઠવાડિયા પછી ચૂંટણી છે. ચૂંટણીમાં હું ઊભી રહીશું. આ ફોર્મ ભરાઈ ગયું છે, હું જીતી જાય અને રિઝલ્ટ આવે ને એ દી આખા ગામમાં વરઘોડો કાઢવાનો છે, એ નગાડા હાથે. હા વરઘોડો કાઢવાનો જ છે, પણ મારા ભાઈનો, તમારો નહીં. કેમ? તમારા ભાઈ થોડી ચૂંટણી જીતવાના છે? ચૂંટણી તો હું જીતવાની છું. મેં તો બગી બગી હંધુય નક્કી કરી નાખ્યું છે. અને તમને ખબર છે પેલા ફૂલવાળા કાકાને કહી દીધું છે કે 50 કિલો ગલગોટા મોકલજો અને 50 કિલો ગુલાબના ફૂલ અને હાર તો આટલા લાંબા લાંબા એમ બને એવા બનાવીને મોકલજો. તમે જુઓ તો ખરા, વટ પડશે. એક બાજુ નગાડા વાગતા હશે, એક બાજુ બેન્ડ વાગતા હશે, વચ્ચે મારી બગી હશે, પાછળ ગામની પ્રજા હશે. આહાહાહા, હું નજારો હે. અને તમે વિચાર તો કરો, આ ફટાકડાવાળાને કહી દીધું છે, હંદાઈને કહી દીધું છે કે તમે લઈને આવી જ જાજો. આ ટ્રેક્ટર ભરીને હંધુય મંગાવી લેવું છે અને પછી ગામ ધુમાડો કરવાનો જ છે. હા, આપણે જમણવાર કરવાનું એટલે લાગે લોકોને કે સરપંચ ચૂંટાઈને આવ્યા ને પછી સરપંચમાં જુઓ તો ખરા કેવી મહેરબાની છે, આખા ગામને જમાડ્યું. મેં તો બધાને જ કહી દીધું છે કે હું હંદાઈને જમાડવાની છું, એટલે તમે બધા આવજો. અને જો સાંભળો, આ બધું કામ લાગશે, આ બધું કામ લાગશે, પણ મારા ભાઈના બીજા લગ્નમાં ગામ દબાડો બંધ થાય, એક બાજુ ડીજે, એક બાજુ બેન્ડ બાજા, અને વચ્ચે મારા ભાઈની બગીમાં વરઘોડો મારો ભાઈ વરાજો બનીને જાતો છે. આ બધું થાય. ઈ ફૂલ મગાવવાને અને હારે મારા ભાઈને પહેરાવશે નવી કન્યા સાથે. એક મિનિટ, મને એ નથી સમજાતું કે તમે આ શું માંડ્યું છે? તમે શું માંડ્યું છે? તમારા ભાઈના બીજા લગ્ન? એ ભાભી ગાંડા થાવમાં તમે જો આ ચૂંટણી લડશો ને તો છે ને મારા ભાઈ બીજા લગ્ન કરશે. એને નક્કી કરી લીધું છે કે જો તમે હવે ચૂંટણીમાંથી ફોર્મ પાછું નહીં ખેંચો તો તમારી હારે ઈ ડિવોર્સ લઈ લે. હા, છૂટાછેડા. હા છૂટાછેડા. છૂટાછેડા રમત છે કે આમ લઈ લઈએ, આમ લઈ લઈએ. વકીલની ઓફિસે જઈ આવ્યા છે, કાગળિયા તૈયાર કરાવી નાખ્યા છે, ખાલી તમારી જ વાટ છે. તમે ચૂંટણીમાં ઉભા રહ્યા ને એટલે સિક્કા તૈયાર, કાગળિયા તૈયાર કરાવી નાખ્યા છે. રાજભાઈ, આ છે ને મજાક કરવાની, કોઈને ધમકી આપવાની, પણ આવી રીતે મજાકે નહીં કરવાની ને આવી ધમકી નહીં આપવાની. તમારા હમ ભાભી ખોટું નથી બોલતો, હું તમારા હમ ખોટા નથી ખાતો, તમને હાચી રીતે ખબર છે. મારા ભાઈએ નક્કી કરી લીધું છે કે ઈ જો તમે ચૂંટણી લડ્યા એટલે ઈ છૂટાછેડા લે, એટલે તમે બધા જે ઓર્ડર આપ્યા છે ને એ મારા ભાઈના નવા લગ્નમાં કામ આવી જાય. ટાણે ટાણે બગી કામ આવી જાય, ફૂલના હારે કામ આવી જાય, ફૂલે કામ આવી જાય, ડીજે ને ઢોલ ને બધું આવી જાય, ગામ ધવાડો જમી જાય. આ લગ્નનું તમે જ ગોઠવી નાખ્યું એવું લાગે મને. રાજભાઈ નહીં, હા શું કહું છું, મારો મોટો ભાઈ છે ને તૈયારી કરીને બેઠો છે. હા હા હા, વાસુ આ તમારા ભાઈ મને છૂટાછેડા દઈ દે? તમારા સામે કોઈ દી ખોટા ખાધા? એ મને ખાલી કયો. ભાભી મને તમારી જ ઉપાધિ થાય છે. તમે બે મણામાં છે ને જો હું હાસું કહું છું ભાભી, આ જિંદગી ન બગાડાય, એક પદ હાટું થઈ. તમારે સરપંચ બનીને શું કામ છે? આ ઘરના સરપંચ તો તમે સવો ને, હે તમે સમજો. હાસું કહું છું, હવે મારા ભાઈ જીદે ભરાણા છે, પટાણ લગી છે ને એને બધાય બહુ છે ને એને બધાય મજાક ઉડાવી છે. હે નરિયા, એ કે હવે તો તારી ઘરવાળી સરપંચ બનશે ને પછી તું પટાવાળો, તારી ઘરવાળી આમ સરપંચ મેડમ બનીને જાહે ને તું અહીંયા પટાવાળો થઈને જાય. બહુ અપમાન સહન કર્યું છે, હજી તમારે વધારે અપમાન સહન કરાવવું? અભી તમારો શેઠીનો શણગાર છે, એની આબરૂ ગામમાં જાય ને એ સારું ન લાગે. હું તો એમ કહું ક્યારેક ક્યારેક છે ને બીજાની ખુશી માટે આપણી ખુશીઓને તે આપણે
નાબૂદ કરવી પડતી હોય છે. સાચી વાત છે તમારી. અટાણ લગન મને એમ લાગતું હતું કે હું સરપંચ બની અને ગામ આખામાં જાય ને તો સારું લાગશે, પણ જ્યારે મારો ધણી જ નહીં રહે મારી હારે તો સરપંચ પદ હું કામનું? મને અટાણ લગીને તમે હંધાય સમજાવતા રહ્યા કે ભાભી આમ ન કરો, આમ ન કરો, પણ હું મૂરખ કે માનીશ નહીં, મારી જીદ પર અડી રહી. એટલે તમારી વાત તો સાચી છે, આ છૂટાછેડા થાય અને અમારું ઘર ભંગાય એ પણ આ સરપંચ પદ માટે હા, એ તો મારે ન કરવું આ જોઈએ. તો હું તમને એ સમજાવું છું કે જો હજી છે ને વાર નથી લાગી, હજી બાજી નથી બગડી. હું શું કહું, તમારા ભાઈને હું સમજાવી દઈ, આ ફોર્મ પાછું ખેંચી લઈ, પણ મારે સરપંચ નથી બનવું. આ મને ખરેખર છૂટાછેડા દઈ દેતો, કારણ કે તમારા ભાઈની જીદને હું સારી રીતે જાણું છું. મારી વાત સાંભળો, હટાણે છે ને તમારે કાંઈ કરવા નથી. એ છે ને તમારું ફોર્મ પાછું કહેવાની વિધિ હું બધી પતાવી દઈ. મારા ભાઈ એકલા જ બેઠા છે, સાના મના જય પ્રેમથી બે મીઠી વાતો કરીને એની પાસે છે ને ખાલી એને મનાવી લ્યો. એ હું એમની હારે વાત કરું, મારે છૂટાછેડા નથી જોઈતા. હાશ, હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર હો. આ બહુ પહેલાં કરવાની જરૂર હતી, સારું થઈ ગયું. હવે એ બે માણા એનો વહીવટ પતાવી લે. એટલે વકીલને મેં કીધું તું મને 10 વાગે બોલાવ્યો તો વકીલે. લે આવો આવો સરપંચ આવો, બેહો. તમે બેહો ને, અરે સરપંચ તમે છો, હું તો તમારો પટ્ટાવાળો છું. તમે બેહો ને. તમે અત્યારે અરે સરપંચ તમે મને શરમાવો નહીં હોય એમ. તમે મારા ધણી છો, બેહો ને, 2 મિનિટ વાત કરવી છે. તમે હવે શરમાવશો મને. હું બેહું? હા બેહો બેહો. એટલે તમારે થોડું મને પૂછવાનું હોય, સરપંચ પટ્ટાવાળાને પૂછે. હા, આમાં સરપંચનું પદ લજવાય, બીજું કાંઈ નહીં. સાંભળો ને મારી વાત, મારે તમારી હારે થોડી વાત કરવી છે. વાત એમ છે કે મને ખબર છે તો મેં ઘણું ખોટું કર્યું છે, એટલે કે આ સરપંચ બનવાની ને બનવાના ચક્કરમાં ઘરના હંધાઈનું અપમાન કર્યું, અને ખાસ તો તમારું અપમાન અરે કર્યું. ના ના, મારું તો ક્યાં કાંઈ માન જ હતું કે મારું અપમાન થાય. ના ના, મારું માન જ નહોતું. અને એ કાંઈ થોડું તેને હાસીને મારે તો તમે કહેવાનું હોય કેમ? બસ હવે પણ થોડું મારું અપમાન કર્યું છે. આ કેવી વાત કરો છો તમે? આવું ન બોલો ને. મને ખબર છે કે મેં ભૂલ કરી છે, મને એ ખબર છે કે મારાથી એ ભૂલ થઈ છે જે ન કરવી જોઈએ. જો સરપંચ બનવાના ચક્કરમાં મેં હંધાઈનું અપમાન કર્યું, મેં ખાસ તો તમારું. તમે મારા ધણી છો, મારા ભરથાર છો, હા મારા સેજોનો શણગાર છો. મેં તમારી યારે બહુ ખોટું કર્યું. જો તમે મને છૂટાછેડા ન હાલતા, મારે સરપંચ નથી બનવું. હવે મેં નક્કી કરી લીધું છે, જ્યાં મારા ધણીનું માન ન હોય ત્યાં મારે ઊભું ન રહેવાય. માની લીધું છે. અરે નહીં હો, મારે છે ને હવે આ નિર્ણય મેં લીધો ને એ બરાબર જ લીધો છે. મેં માની લે કે આ ટર્મમાં તે ફોર્મ ન ભર્યું, માની લે પછી આવતા ટર્મમાં પાછું તું ફોર્મ ભરી, ના, તો ના. મારે તો એનું ઈ રહે ને. ના ના ના, હું એવું કાંઈ નહીં કરું. આ ટર્મ આવતી ટર્મ સરપંચ શું હોય? હે, સરપંચ હોય હું? મને ખબર જ નથી આવું કઈ પદ આવે. જો મને ખબર છે મારો ધણી સરપંચની કચેરીમાં પટાવાળો છે, એટલે તમે પટાવાળા છો અને તમારું માન ન જળવાય એ હું કંઈક કરી શકું. અને મને ખબર પડી ગઈ છે, સાચું કહું, અટાલ લગન હું જીદ પકડીને બેઠી હતી. મને એમ હતું કે હું સરપંચ બનું છું ને એ તમને નથી ગમતું, પણ હવે મને ખબર પડી ગઈ કે તમે હું કામ મને ના પાડતા હતા. કારણ કે જે કચેરીમાં પત્ની સરપંચ બનીને બેઠી હોય અને ધણી પટાવાળો હોય અને ત્યાં તમારું કોઈ અપમાન કરે તો મારા મન ઉપર હું વીતે ને એ તો મને જ ખબર હતી. પણ હું એ ટાણે ભાન ભૂલી ગઈ હતી. મેં વિચાર્યું નહોતું કે હું જે કરી રહી છું એ સાચું છે કે ખોટું. પણ હટાણે મને સમજણ પડી ગઈ છે કે હું જે કરી રહી હતી ને એ ખોટું જ કરી રહી હતી. કારણ કે તમારું માન જાળવવું, તમારી મર્યાદા જાળવવી, હંધુય મારે રાખવું જોઈતું હતું. તમારા ભાઈ સામે, ભાઈની વહુ સામે, આ ગામના લોકો સામે, પણ મેં એ ન કર્યું. મેં બસ તમને હંધાઈને મન ફાવે એવું બોલી, બસ. એટલે મને હવે ખબર પડી ગઈ છે મારે આ ઘર નહીં અને વર જોઈએ છે, પદ નહીં, પ્રતિષ્ઠા નહીં, પણ ગળાનું મંગળસૂત્ર જોઈએ છે. જુઓ,
અટાણ લગન સીટ પકડી હતી અને એ ખોટી. હવે એવું નહીં થાય. હા, શું કહું છું, બસ આપણા દીકરાના સમખાઈને કહું છું. જો દીકરાના સમ ખાવાની જરૂર નથી. મને દુઃખ તો મને હતું કે હું એટલી ઉંમર આપણી વહી ગઈ, આપણે બે હારે જમતા હતા, હારે રહેતા હતા, બધી જગ્યાએ આપણે હારે જતા હતા, અને હવે આપણે બે અજાણ્યા થઈ જાઉં. જોકે મને દુઃખ હતું, હું છૂટાછેડા લેવા નહોતો જ માગતો, પણ તારી એટલી બધી હઠ હતી ને, અને હું મારી નજર સામે મારું જ અપમાન જોતો હતો. હવે જે માણસ સન્માનથી જીવો હોય, હવે એ એની પત્ની સામે એનું અપમાન થાય એવું કંઈ થોડો જોઈ શકે. એટલે મારે મજબૂરીમાં નિર્ણય લેવો પડ્યો હતો. બાકી મને કોઈ કંઈ એવો હરખ નહોતો. હું તારી હારે રહેવા જ માગતો હતો. આખી જિંદગી જ આપણે હારે જ રહેવાનું હતું ને હારે જ જીવવાનું હતું. જો મને ખબર છે કે તમને મારી હારે છૂટાછેડા લેવામાં કોઈ રસ નહોતો, પણ મને સાચી વાતનું ભાન કરાવવા માટે તમે આ નિર્ણય લીધો છે. પણ વાંધો નહીં, હવે છે ને તમે ચિંતા ન કરો, હું પહેલાં જેવી થઈ જાય. હું કોઈ આડોડાઈ નહીં કરું. હું તમે કહો ને એમ જ કરી. તમે કહો દિવસ તો દિવસ ને રાત તો રાત, કોઈ કરતાં કોઈ મગજમારી હું નહીં કરું. અને હું આ પેન્શન આવે, માની લે હું આ પેન્શન માટે બધું કરતો હતો, તો એ પેન્શન આવે એ કંઈ હું એકલો વાપરવાનો હતો. હવે આપણે દર મહિને પેન્શન આવશે તો આપણે બે હળીમળીને જ વાપરવાના હતા. કોઈ જાતની ઉપાધિ નહીં, કાંઈ આપણે કરવાનું નહીં. અને એ ટેક્સથી રૂપિયા આવે અને બેઠા બેઠા એ હરવાનું ફરવાનું. તારી જેટલી ઈચ્છા મેં પૂરી નથી કરી, આખી જિંદગી મેં નોકરી જ કરી છે, તારી ઈચ્છા એકે મેં પૂરી નથી કરી. એ બધી ઈચ્છા છે ને મારે નિવૃત્ત થાવ ને પછી પેન્શન આવે ને એ રૂપિયાથી બધી ઈચ્છા મારે પૂરી કરી દેવાની હતી. હા હા, સમજી ગઈ. અને હું રાજી. સમજી ગઈ હા, કે તમે એ હંધી ઈચ્છા પૂરી કરવાના છો. આપણે ફરવા જવાનું છે, પછી મને સોનાનો હાર જોઈતો તો એ લઈ દેવો ને. હા, લઈ જ દઉં ને. કહું છું નહીં, તું જો મારું કયું કરતી હોય ને, તને જો સરપંચ બનવાનો એટલો બધો શોખ હતો અને છતાંય જો તું સરપંચ ન બની. હા હા, ફરવા જવું છે, હોનાનો હાર લેવો છે, પેન્શન આવે તે હું તમને બધું કરાવી દઈશ. જે તારી ઈચ્છાઓ પૂરી નથી કરી. અરે વાહ, આ બધું શું છે ભાભી? રાજભાઈ, આમ વાત ન સાંભળવાની હોય. હવે હું આ તમે એટલી જોર જોરથી બે પ્રેમ લાભ કરો છો તો ઘરમાં બહાર ભૂયા બેઠા છે, ખબર પડે? હા, એ તો અમે ભૂલી જ ગયા હતા. પણ આ હંધુ છે ને રાજભાઈ લીધે સારું થયું છે. રાજભાઈ, તમે જો આવીને મને સમજાવી ન હોત ને તો આ હું સમજી જ ન હોત. પણ વાંધો નહીં, જે થયું ને એ સારું થયું. હવે જો છૂટાછેડા કેન્સલ ને સરપંચનું પદે કેન્સલ, ફરમે કેન્સલ. આ જોઈને કહી આવજો પાછા. એ તો બધું અમે કરી નાખશું. પણ હવે છે ને આ તમે બે માણા ફરવા જાવ ને તે જરાક અમારી ટિકિટે કરાવી નાખજો. તમારી અરે પણ હવે તમારી તમે ticket હારે તો આવશો? તમારે નિવૃત્ત થાવ ત્યારે તમે જાયજો કે અમારી યારે થોડું આવવાનું હોય. હવે એકલા તો અમને ફરવા જો. ખબર પડી ગઈ મને, ખબર પડી ગઈ. જ્યાં જાવ ના જાવ, કાશ્મીર જાવ, પાવાગઢ જાવ, મારે હું જ્યાં જાવ ના જાવ, બે માણસના પૈસા વાપરો. એ